અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો છે। ખાંભા ગીરના ગામડાઓમાં ભર ઉનાળે વરસાદ જોવા મળ્યો છે। ખડાધાર, પીપળવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદથી ઠંડક છે। સવારથી અમરેલી જિલ્લાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ સાંજ થતા અનેક વિસ્તારોમાં વરસાદ વરસી પડ્યો હતો। અમરેલી, ખાંભા બાદ ધારીના ગીર પંથકમાં કમોસમી વરસાદ। ધારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। ધારી ગીરના અમુક ગામોમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે। ખાંભા ગીરના અમુક ગામોમાં વરસાદી છાંટા પડ્યા છે। વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। ભુજ અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। હીરાપર, મોડસર, મોખાણા સહિતના વિસ્તારોમાં વરસાદ। ભારે પવનની સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અમુક સ્થળે કરા સાથે વરસાદ વરસ્યો હોવાની પણ જાણકારી છે। અંજારમાં અષાઢી માહોલ આપ જોઈ રહ્યા છો। કરા સાથેનો વરસાદ ભર બપોરે જોવા મળ્યો હતો। સાંજ થતા વરસાદની તીવ્રતા વધી હોવાની પણ જાણકારી છે। કચ્છનાથી આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છે। અમુક સ્થળો પર જે કરા સાથેનો વરસાદ થયો છે તેના દ્રશ્યો પણ આપ જુઓ। હવામાનની જે આગાહી હતી તે પ્રમાણેની આગાહી પ્રમાણેનો વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ મે મહિનામાં કરા સાથેનો વરસાદે સૌ કોઈને ચોંકાવી દીધા છે। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ। જામકંડોરણા તાલુકાના ગામોમાં અચાનક વાતાવરણ પલટાઈ ગયું હતું। ખજુડા, ચરેલ અને બાલાપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। આકરા તાપ અને ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ જે વરસાદ લઈને આવ્યો છે ખેતી પાકોને નુકસાન થઈ શકે છે તેની ભીતિ પણ સેવવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોની અંદર તો ભારે પવન ફૂંકાતો પણ જોવા મળી રહ્યો છે। મિની વાવાઝોડું જાણે તાટક્યું હોય તે રીતે તોફાની પવન સાથે વરસાદ જે છે તે વરસ્યો હતો। તો ગીર જંગલ અને તુલસીશ્યામ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। ભારે ગરમીના બફારા બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું। વાતાવરણમાં પલટાતા કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદથી તુલસીશ્યામના આહલાદક દ્રશ્યો પણ સર્જાયા હતા। રાજકોટથી સમાચાર। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે। ગોંડલ તાલુકાના દાળિયા ગામે કરા સાથે વરસાદ થયો છે। દાળિયા, વાડદરી, વાવડી, મોટા મહિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હોવાની જાણકારી મળી રહી છે। તો વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતો જોવા મળી રહ્યો છે। વરસાદ સાથે ભારે પવનને કારણે દ્રશ્યો પણ આપ જુઓ। ગોંડલ તાલુકાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજકોટના અમુક વિસ્તારમાં છૂટાછવાયા છાંટા પડ્યા છે। કાલાવાડ રોડ, રૈયા ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે। હવામાન વિભાગે કરી હતી કમોસમી વરસાદની આગાહી। રાજકોટમાં અચાનક કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે। તો અંબાજી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ધૂળની ડમરીઓ ઉડી હતી। વાતાવરણમાં અચાનક બદલાવ છે। ગરમીથી પણ આંશિક વાતાવરણને ઠંડક જોવા મળી રહી છે। દાહોદમાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા તારાજી સર્જાય। હવામાં ટેન્ટ ઉડી ગયા। દાહોદમાં ભર ઉનાળે મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ વિનાશ વેર્યો છે। દાહોદના વિવિધ વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડતા ખેતરોથી લઈને રહેણાંક વિસ્તાર સુધી નુકસાની અપાર થઈ ગઈ છે। ક્યાંક થાંભલા જમીનથી ઉખડી ગયા છે, તો ક્યાંક મકાન ધરાશાયી થઈ ગયા છે। સામાજિક પ્રસંગ માટે પણ વિલન બન્યું છે માવઠું। જ્યારે દાહોદના સુખસર ખાતે મુસ્લિમ સમાજનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે જ તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા નાસભાગ મચી ગઈ। વરસાદ ઘાંચી પંચના કાર્યક્રમ માટે વિલન બન્યો। મિની વાવાઝોડાના કારણે મંડપ ઉડી ગયો। મંડપ જમીનદોસ્ત થઈ ગયો। કેટલાક ટેન્ટ ઉડી ગયા, જેથી લોકો એક સુરક્ષિત જગ્યાએ ભીંજવતા બચવા માટે તાડપત્રી લઈને ઉભા રહેતા નજરે પડ્યા। વરસાદે કાર્યક્રમ પર પાણી ફેરવી દેતા કાર્યક્રમને રદ કરવો પડ્યો। આ દ્રશ્યો દાહોદના ફતેપુરા તાલુકાના લીમડિયા ગામના છે, જે તોફાની વરસાદને કારણે મકાન ધરાશાયી થયું। તાલુકાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો હતો। વીજળીના કડાકા અને પ્રચંડ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો, જેથી લીમડિયામાં એક મકાનનો ભાગ તૂટી પડ્યો, જેથી મકાનની અંદર રહેતા લોકોમાં ભય ફેલાયો। દાહોદના જાલોદમાં પણ ભારે પવનથી વીજપોલને અસર થઈ છે। જિલ્લામાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો, જેથી અનેક વિસ્તારમાં વીજપોલ અને ઝાડ ધરાશાયી થયા। વીજપોલ તૂટતા વીજ પુરવઠો ખોરવાયો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા। MGVCL ટીમે સમારકામની કામગીરી શરૂ કરી। ગુજરાતમાં જ નહીં, પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કરા સાથે ખાબક્યો વરસાદ। રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સાયરા પંથકમાં અચાનક મોસમનો મિજાજ બદલાયો। ભાનપુરા, મગ્ગા, ઢીકોડા અને રણકપુર સહિતના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે કરા પડ્યા। અંદાજે 2 કલાક સુધી સતત પડેલા કરાને કારણે રસ્તાઓ અને ખેતરોના બરફની સફેદ ચાદર છવાઈ ગઈ। ભારે વરસાદ અને ફૂંકાયેલા વાવાઝોડાને કારણે જોરમાં સહિતના
અનેક ગામમાં મકાનોના પતરા ઉડી ગયા, જેના લીધે ગ્રામજનોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું. કરા પડવાને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જોકે કાળઝાળ ગરમી અને બફારામાંથી પરેશાન લોકોને આ વરસાદથી રાહત મળી છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે. પરંતુ બીજી તરફ ખેતરોમાં ઉભેલા શાકભાજી અને પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. રાજસ્થાનમાં ફરી એકવાર વરસાદે વારો પાડી દીધો છે. અજમેર ઉપરાંત બ્યાવર સહિતના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો. આ દરમિયાન અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત થઈ ગયું. આ વરસાદથી સામાન્ય જનતાને ગરમી અને બફારાથી રાહત મળી છે. છેલ્લા 3 દિવસથી રોજ સાંજે તેજ પવન સાથે થઈ રહેલા વરસાદને કારણે દિવસના તાપમાનમાં ઘટાડો આવ્યો છે, સાથે જ રાત્રિના તાપમાનમાં પણ 8 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. બ્યાવર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, તો પિસાગણ સબ ડિવિઝનમાં પણ વરસાદે લોકોને પરેશાન કર્યા છે. મધ્યપ્રદેશના વિંધ્ય પંથકમાં મોસમ